વલ્લભના ઝારીજી મરવાનું મન થાય, વલ્લભની સન્મુખ થવાનું મન થાય. આ બધો રસ છે. પણ લીલામાં જઈએ ત્યારે પ્રભુ હાથ પકડીને રાસમાં લઈ જાય. એ રસથી રાસ સુધીની યાત્રા, એ પુષ્ટિ માર્ગની પરિક્રમા, એ પુષ્ટિ માર્ગનું જીવન. ચંદ્ર અતિ 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 પ્રસન્ન થયો. પ્રભુ, મેં કહ્યું હતું ને કે મને આપના ન્યાય ઉપર વિશ્વાસ છે, અને આપના જેવો ન્યાયાધીશ ન ભૂતો ન ભવિષ્યતે. તો 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાના દિવસ. એવી જ રીતે આપણા જીવનમાં પણ જો પ્રભુ ઘરમાં પધારે તો રસની શરૂઆત થાય, અને રસનો સમૂહ એ રાસ. તો રસનો સમૂહ જ્યારે ધીમે ધીમે આગળ વધવા માંડે, ક્યાંય મનોરથ હોય ને તો એક જણ પહેલાં ઊભું થાય રાસ કરવા, પછી બીજું, પછી 4, પછી જગ્યા ન મળે. એમ આપણો હાથ પકડીને આપણો પ્રભુ લઈ જાય એટલે રાસ એટલે ફળ. તો એવી આજે ચૈત્રી પૂનમ. ઠાકોરજીને સૌથી વધુ આનંદ આવતો હોય તો રાસમાં. હોળીમાં એવો જ આનંદ આવો, પકડી પકડીને રંગે. અને દાનમાં તો ઓલી મટકી ફોડે નહીં ત્યાં સુધી એને મજા જ ના આવે. પ્રભુને તમે દરેક લીલા જુઓ. આ કૃષ્ણ સિવાય કયો ભગવાન આવી લીલા કરે? બધે જ્ઞાન લીલા છે, એકલી કૃષ્ણમાં જ રસથી રાસ લીલા છે. કૃષ્ણ સર્વને પ્રિય છે. ગમે એવો રાજા સારો હોય ને પણ બધાને પ્રિય ન હોય. ચોર હોય ને એને રાજા ન ગમે, લૂંટારૂને રાજા ન ગમે. આ કૃષ્ણ એવો છે, ચોર નહીં ગમે, લૂંટારું નહીં ગમે. ચોર પોતાના હૃદયમાં આવીને ચોરી કરી જાય એવું ઈચ્છે, લૂંટારો પ્રભુ મને લૂંટી જાય એવું ઈચ્છે. આ કૃષ્ણ એવો રસાળ છે મારા વાલા. પણ આ બધો આનંદ કોને આવે? જેના ઘરે ઠાકોરજી રહે. હમણાં જ 2 વૈષ્ણવ આવીને ગયા, બરાબર. હવે જે બેન બહારથી મળવા આવ્યા હતા, 12 ગામથી, એણે સરસ વાત કરી કે મારી દીકરી અહીંયા ભણતી હતી પીજીમાં, એટલે 2-3 મહિના થાય એટલે હું અહીંયા એને 2 દી મળી જાઉં, કારણ કે એનું ભણવાનું ન બગડે, અને અમે સૌરાષ્ટ્રના ગામડાના જ. પછી એના જે પીજીમાં રહેતી બેન વૈષ્ણવ હતા, એણે કીધું, બા તમે ઠાકોરજી પધરાવીને આવતા હોત, તમારા અહીં મહિનો રહેવાય ને. મને એમ થયું કે ભલે ને પીજીમાં રહે છે. પછી મેં કીધું કે આ એક રૂમમાં હું, મારી દીકરીને અમે 2 રહીએ, આ બીજી એના ભેગો પાર્ટનર છે બીજી છોકરી, એને તમે બીજાને, એ કે હા કરી દઈશ એડજસ્ટ, આવો. તો હું ઠાકોરજી પધરાવીને આવી, અને મહિનો રોજે રોજ કાંઈક ને કાંઈક મનોરથ કરીએ. અને મારી દીકરી એવી રાજી થાય, એવી રાજી થાય કે ઠાકોરજી પધાર્યા. હવે ભણી લીધું ને જોબ મળી ગઈ, અને જોબ એવી સરસ મળી કે બધાની હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. હવે મેં કીધું કે હવે બેટા, જો તે ભણી લીધું ને જોબ મળી ગઈ, હવે હું જાઉં ગામડે. એ કે તમારે જવું હોય જાઉં, ઠાકોરજીને નહીં લઈ જવા દો. અરે ઠાકોરજી વિના થોડું રહેવાય? તું તો હજી કુંવારી છો, હજી તો તું ભણી, હમણાં જોબ મળી, હજી તારું શોધવાનું છે. તું પરણ પછી તારા સાસુ સસરા હા પાડે, તું તારે? એ કે મારે ત્યાં સુધી રાહ ન જોવી. આજનો લાવો લીજીએ, કાલ કોણે દેઠી છે. પછી તો નાનો ગેસનો બાટલો લઈ આવીને, લોયું લઈ આવીને, વાસણ લઈ આવીને બધી તૈયારી. હાલો ઠાકોરજી પૂછતું, અરે તું ટાઈમમાં થઈશ ત્યારે? એ બધી વ્યવસ્થા જે જ્યારે વાત થઈ ગઈ, ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા.
હવે સવારે મેં કીધું તારે તો આટલું વહેલું જવાનું. એ કે મારે નાનું છોકરું હોય તો સવારે વ્યવસ્થા કરીને ન જાઉં. ઈલાબેન હવે એ કે એણે તો કુંવારા પોસ્ટ કરાવ્યા. હવે માને મનમાં ચિંતા શું હોય? આના માગા આવે છે પણ સામેવાળા એ કે મમ્મી જેને ઠાકોરજી સહિત મને જોઈતી હોય ને ત્યાં મારી આન, અને ઠાકોરજી વિનાની મને જોતી હોય ત્યાં મારી ના. એ કે આવી શરત હોય? ગાંડી શરત નથી. મારા પ્રભુ મારા વિના ન રહી શકે, અને તારી પાસે તો રહે જ નહીં. તારી પાસે તારા ઠાકોરજી છે. તારો પ્રેમ બેમાં વેચાઈ જાય. મારા ઠાકોરજી હું જ રાખીશ. હવે એણે તો કુંવારા સેવાય ચાલુ કરી દીધી. ઠાકોરજીને લાડ લડાવે ને કીર્તન ને. ઓફિસ જાય ત્યારે બધું પહોંચી જાય. પછી માગા આવ્યા તો એક જગ્યાએ અમારું મન ઠર્યું ને એનોય ઠર્યું. એટલે અમે એના ઘરે ગયા. એટલે પછી એ ઘરે જ નીકળતા કે અહીંયા મમ્મી અમે સૌરાષ્ટ્રના ને એટલે મર્યાદા. મારી દીકરી હજી ન બોલે એના સાસુ સસરા સામે. એ કે બહાર તમે વાત કરો ને હું બેઠી હોઉં ને પછી જ હું અંદર જઈશ ઓલા છોકરા પાસે. તું ચોખવટ કરી દેજે કે મારી દીકરી ઠાકોરજી પધરાવીને આવશે. તમને પસંદ હોય તો આપણે વાત આગળ હલાવીએ, નહીંતર આપણે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર. એ કે આવું પૂછાય? એ કે પૂછી જ જોજે. નકામનું હું અંદર જાઉં ને ઇન્ટરવ્યૂ લઈને એકબીજાને પૂછીએ. મમ્મી કે હવે એને પપ્પા કે પૂછી જોજે એમાં શું. ગયા એટલે બેઠા ને ચા પાણી પીધા ને પછી એની મમ્મી કે તમારે જાઓ બેટા કાંઈ પૂછવું કરવું હોય તો. એટલે આની મમ્મીએ પૂછ્યું છોકરીને. એ કે મારે તમને એક વાત કરવી છે. પછી બે કે શું? મારી દીકરીએ ઠાકોરજી કુંવારા પુષ્ટ કરાવ્યા છે, તો એ જ જગ્યાએ જવા માગે છે જ્યાં ઠાકોરજી સહિત એને સ્વીકારે. ઠાકોરજી વિના એને એ આગળ વધવા જ નથી માગતી. તો કે એને સાસુ તરત બોલ્યા, મારો દીકરો નાનો હતો ને તો અમારી બાજુમાં સેવા બિરાજતી હતી, એના ઘરે દોડ્યો દોડ્યો જઈને કાયમ કહેતો કાનો લાવો કાનો લાવો. તો આ જો મનોરથ પૂરો થયો, કાના સહિત આવે છે. અમે તો ધન ઘડી ધન ભાગ્ય કે આજે આનંદ મારા રે અંગમાં રસ વાદ્યો છે રૂડા રે અંગમાં પધારિયા રે પધારિયા રે એ વિઠ્ઠલનાથ નજર્યો ભરી ભરી નિરખીએ સરખે સરખે સાહેલી ટોળે મળી સરખે સરખારે સરખે સરખારે કાંઈ સજા શણગાર સાહેલી રે શ્રીજીને નિરખવા. તો પછી અંદર ગઈ, નક્કી થઈ ગયું. અને આજે એ કહે કે અમે એના ઘરે જ રોકાણા જ, કારણ મારા મિસ્ટરની તબિયત નહીં સારી, એટલે એ બધું ડૉક્ટર એનું કરે, એટલે એણે કીધું અહીંયા રહો હમણાં. તો પ્રભુ જ્યારે ઘરમાં પધારે છે ત્યારે આપણી વ્યવસાય એ કરે છે. હવે એની ભેગા એના સગા ભાભી હતા, એ 64-65 વર્ષના. મેં કે તમારા ઘરે? મને કે ઈચ્છા તો બહુ છે તમારે બધાને જેવું જ કરું, આચાર વિચારમાંય માનું, આખો દિવસ ભગવત નામ લો. મેં તો આ તો વર વિનાની જાન છે, તમે લાજ કાઢો ને લોકો તમારી મસ્કરી કરે. એ કે પૈણા નથી ને લાજ કોની કાઢો છો? તો ઠાકોરજી નથી ને શેના આચાર વિચાર? ઠાકોરજી ઘરમાં હોય
તો આચાર વિચાર બધું. તો મેં કીધું તમને 65 વર્ષ સુધી મન ન થયું? એ કે ઘણીવાર મન થાય પણ કાંઈક એવી અણકરી આવે. મેં કીધું એવું ન હોય. મન હોય તો માળવે જવાય. આજે તમારું મન હોય ને તો ઠાકોરજી મનોરથ પૂરો કરે, પણ અંદરથી તમારે નાભીમાંથી ઈચ્છા નથી. તમે બધાને દેખાડવા માટે કે પુશ કરાવવા જ પણ અનુકૂળતા નથી. ઓલો એક જણો સમુદ્રના કિનારે બેઠો હતો. ઓલા મોજા આવે ને એટલે આમ જુએ, પાછા જાય એટલે કે હવે પગ બોળું. વળી મોજા આવે એટલે કે ના ના ઓ ડૂબી જવાય તો. વળી મોજા થોડા આમ જાય એટલે કે હવે પગ રેતીમાં મૂકું, મારા પગલાં પડે, ઠંડુ ઠંડુ લાગે. એક સંત મહાત્મા બેઠા હતા. એ કે શું કરસ? એ કે રાહ જોઉં છું કે આ મોજા ક્યારે બંધ થાય દરિયામાં આવતા, તો હું પગ અંદર બોળું ને મારા પગ ઠંડા ઠંડા. એ કે મોજા ક્યારે બંધ નહીં થાય. મોજાનું કામ છે આવજા કરવાનું. તારે જવું હોય તો જા. તો આપણે બધા મોજા બંધ થવાની રાહ જોઈએ છીએ. 65 વર્ષે મોજા બંધ ન થાય મારા વાલા. પછી હવે મેં કીધું જો નાચનારીનું આંગણું વાંકું. નાચવું ન હોય ને તો એમ કે આંગણું વાંકું છું. અને જેને નાચવું હોય ને એ એવું નૃત્ય કરે કે આંગણું એને આશીર્વાદરૂપ બને. પાછા ધીમેકથી કે મારી દીકરીએ પુશ કરાવ્યા. મેં તમારે 25 વર્ષની દીકરીએ પુશ કરાવ્યા અને 65 વર્ષની માં હજી આંટા મારે છે. મારા વાલા મનોરથ એ કરો કે મારે એક સેકન્ડ પ્રભુ વિના રહેવું નથી. પ્રભુના આવ્યા પધાર્યા વિના છૂટકો જ નથી. પણ આપણને તકલીફ એ જ, ગળા બંધણી થઈ જાય, જાવામાં તકલીફ પડે. આ તો એ હું ભગવત નામ બહુ લઉં છું ઈલાબેન. મેં એક જ કીધું કે વર ન હોય ને લાજ કાઢો ને નાચના વર ઘૂંઘટ. ઘૂંઘટ પહેરીને નાચો તો તમને દેખાય નહીં, પડી જાવ તોય. નાચવા છે છોડો ઘૂંઘટને. ગોપીઓએ ક્યારેય ઘૂંઘટ ઠાકોરજીથી નથી રાખ્યો. હા, રૂઠે ત્યારે રાખે. એક સયાની ગોપી હતી તો ઠાકોરજી એને કહ્યું કે આજ તો તારા ઘરે આવીશ. ગોપી તો એવી રાજી થઈ ગઈ. ઘરે જઈને બરાબર તૈયારી કરીને સાસુ કે આ તો બહુ આનંદમાં ડોલે જ શું છે, વ્રજમાં ફરવાને એમ કહેવાય ડોલે. ડોલ તો ફિરે એટલે કે બહુ ડોલસ. તારા પિયરથી કંઈ સમાચાર આવ્યા છે? તારે પિયર જવાનો છે? મારા ગોરધને કાંઈ તને એવું કીધું છે? તારો ગોરધન તો મને ખબર નથી ક્યાં પડ્યો છે, ગોપી કે. પણ મારો ગોરધન છે ને એ આજે મારા ઘરે આવવાનો છે. શેરી બળાવી સજ કરો હરી આવો ને, આંગણીએ પધરાવું ફૂલ મારા ઘરે આવો ને. આ શેરી બળાવી સજ કરો કરે આવો ને. હવે પ્રભુને તો બધા આઈડિયા આવડે. હવે સરસ શીરોય કર્યો ને, દૂધ કઢેલું ને, બાસુંદી ને, માખણ ને, મિશ્રી ને, બેજરની રોટી ને, ટેટીનું શાક ને,